પણ ભગત પ્રહલાદે પ્રગટ કરી પછી જપે સકળ સંસાર ભગત પ્રહલાદે પ્રગટ કરી રામ પાગલ થી કરવો પ્યાર તમારું ગજુ નથી, જીવન થશે ખુવાર તમારું ગજુ નથી. એવા પાગલના પ્રેમી વાળા સનાતનનો મહિમા આદિ અનાદિનો ધર્મ છે. આ અત્યારે તો આપણને અવસર મળ્યો છે, આ મોકો મુકાય. હવે આપણને અવસર મળ્યો છે ભજન કરવાનો, સેવા કરવાનો, સ્મરણ કરવાનો આપણને અવસર આપ્યો છે ભગવાને. ધણી રામદેવજી મહારાજ એ અવસરમાં તો પેટ ભરીને સેવા કરી લેવી, પેટ ભરીને ભજન સાંભળી લેવા, પેટ ભરીને કોઈ અબળખા ન રહેવી જોઈએ. અસલ જુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મ ભેદમાં, જેના ઋષિ મુનિઓ જપતા જાપ હરી નહોતા 4 વેદમાં. તેથી સનાતન હતો અને 5 મળીને કીધા પર્યાણ, ઈ 5 સનાતન થાપેલો છે. ઈ સનાતનનો મહિમા ભક્ત પ્રહલાદ, માં શ્રીબાઈ, સમયકાળ એવો હરણાકશ્યપનું શાસન, 3 લોક વિજેતા, 3 લોક વિજેતા. ભગવાનનું નામ તો તમે લઈ જ ન. ગોટાણા કેવી દયા છે, એ દરિયા કાંઠે ડુંગરાઓ માથે ગાળિયામાં ખેતરમાં મોજ પડે અહીંયા હરિનું નામ લઈ શકો તમે. અને લોકડાઉન તો એને કહેવાય, સતયુગ હતો ને પણ લોકડાઉન. તમે ભગવાનને ભજી ન શકો, તમે રામનું નામ ન લઈ શકો, તમે હરિનું નામ ન લઈ શકો. ભગવાનનો વેરી એટલે હરણાકશ્યપ. પણ કોઈનો પોગે વણગા પાય એને પોગે એનું પેટ. આપણે દેશી કહેવત છે, જેને કોઈ નો પોગે ને એને પોગે એનું પેટ. એનો દીકરો જ હામો થયો. હરણાકશ્યપ હામો પ્રહલાદ થયો. પ્રહલાદ કે બાપા તમે ભગવાન નથી હો. બાપુ પધારો 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 પધારો. વાહ ભાઈ વાહ, આવો આવો, અહીંયા આવો આવો. બે મહાત્માનું સન્માન કરી નાખો ઝપટથી, એટલે આપણે આવો પધારો બાપુ પધારો. હરણાકશ્યપે કીધું તમે ભગવાન નથી, ભગવાન તો કોઈ બીજા છે. અને શ્રીબાઈ એને પ્રમાણ આપી દીધું હતું કે આને ભગવાન કહેવાય. બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા, 4 બચ્ચા નભાણામાંથી. અને ભક્ત પ્રહલાદે જોયું કે ઓહો, હરી તો કોઈ બીજા છે. પણ છેલ્લી કસોટી ભક્ત પ્રહલાદની કેવી, લોહાનો થંભ દગાવ્યો, લોહાનો લાલ ત્રંબોળ જેવો થઈ ગયો થંભ. અને હરણાકશ્યપે કીધું કે આમાં તારો હરિ છે, આમાં તારો ભગવાન છે. એ હરણાકશ્યપે કીધું કે હા, એમાં મારો નારાયણ છે, એમાં મારો ભગવાન છે. તો એને બધ ભરી લે, બધ ભરી લે. પણ બાળ વય હતી, નાના હતા. ભક્ત પ્રહલાદજીની ઉંમર બહુ નાની હતી, 15-16 વર્ષની ઉંમર હતી. ધીમા ધીમા પગલા માંડ્યા, થોડાક હિંમત હાર્યા ને તા ભગવાનને ચિંતા થઈ, મારા નાથને ધણીને ચિંતા થઈ, આગળ મારો ભગત હારી જાહે. પણ ધીમા ધીમા પગલા માંડીને જ્યાં થંભ હામું જોયું ને, તો લાલ કીડીની હાર આલી જતી, તેમાં લાલ કીડીની. અને મોજમાં આવી ગયા ભક્ત પ્રહલાદજી. દોડીને જ્યાં બધ ભરવા ગયા તો સ્વયંભૂ નરસિંહ ભગવાન થંભ ફાટીને બહાર આવ્યા ભગવાન. અને એ ભક્ત પ્રહલાદજીએ આ સનાતનનું જમા જાગરણ કરેલું ક્યાં?
ગીર તાલાળામાં સનાતન આપણે જે આજે જમા જાગરણ કરીને ઈ જમા જાગરણ પહેલું જમા જાગરણ થયેલું સતયુગમાં ક્યાં ગીર તાલાળામાં વસ્તી વિશ્વની 15 કરોડ વિશ્વની 15 કરોડની કોણ ગાદીપતિ કોણ કોટવાળ કેટલું ગત મંડળ મેઘ ધારવાજી ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા મેઘ ધારવા એ મેઘ ધારુ લખે છે સદગુરુજી ધર્મના રે સદગુરુજી
ગણપતિ કોટ રાજા પહેલા દલાવે જુઓ પાટલી રત્ના ભરી નાવે પહેલા રાજા નામે પાટલી રત્ના ભરી નાવે दिन थावर गतर राजी मली तेरे आरा हसी रे मुठी दीप हसी रे हरिचंद्र हरिचंद्र रेवत गरुड़ जी कोट गरुड़ जी कोट राजा हरिचंद्र लावे तुम पाटनी तारा मती लावे हरिचंद्र राजा लावे पाटनी
રે ગાજી મળીને લીધો છે રે આરાત, લીધો છે રે આરાત. રેવત તારે મુઠીને સૂર્ય રાત મારે, રેવત તારે મુઠીને યુધિષ્ઠિર રાજ, યુધિષ્ઠિર કવલીને નદીને આજા ધણી નદતા, કવલીને નદીને આજા ધણી નદતા. कहीं न कहीं कहीं न कहीं कहीं न कहीं एक जाग हमारे दिल में, एक जाग हमारे दिल में, मिल जाओगे यहाँ में कहीं न कहीं कहीं न
હનુમાનજી કોટ હનુમાનજી કોટ રાજા ધર્મ લાવે દ્રૌપદી ધર્મ રાજા લાવે દિન થાવ ગત રાજી મળી લીધો છે કવલી રે ઉઠી ને ખજડી યુગો સનાતન આયલો આવે છે મૂળમાં સનાતન સેવા સુખરામ બાપા કે ને સુખા બાપા ભાલા વાળા મારી ભેરે રહેજો એમાં કડી આવે મૂળ ધર્મ ઘણાએ મેલ્યું એટલે મૂળમાં સનાતન છે આપણા બધાયનો અને સનાતનનો ધણી એટલે ધણી રામદેવજી મહારાજ છે નકલંગ ભગવાન છે કલ્કીનાથ છે ત્રણ પાઠ મંડાણા પહેલો પાઠ ગીર તાલાળા બીજો પાઠ અવધપુરી મહારાજા હરિચંદ્ર સતી તારાદે ત્રીજો પાઠ તો હસ્તિનાપુર દિલ્હી 5 પાંડવ માં દ્રૌપદી માતા કુંતા ભગવાન ઠાકર ભેગા માં રૂક્ષ્મણી ભેગા અને આ છેલ્લો પાઠ એ આપણે ગિરનાર ભૂમિમાં મંડાણો વાળો આપણું ગિરનારી મહારાજ છે ને એ જગ્યા હજી હાલમાં દર્શન કરજો ત્યાં સૌરવ મંડપ કહેવાય છે ત્યાં અજિયા પડી છે હજી વાલા હજી અજિયા પડી છે એ પાઠ પીડ્યો છે એમને અને અજિયા બેઠી ન થઈ એટલે સંતો મહાપુરુષો કલયુગનો વાયરો આવી ગયો અને મેઘ ધારવાજી ધણી રામદેવજી મહારાજના શિષ્ય એ મહિમા લખે છે કે છેલ્લો પાઠ જુનાગઢની ધરતીમાંથી મંડાણો કોને માંડેલો બલિ રાજાએ બલિ એટલે હરણાકશ્યપના પ્રહલાદજી પ્રહલાદના વિરુચેન અને વિરુચેનના બલિ અને બલિ સી પાછા અજર અમર છે ચિરંજીવી છે હાલમાં બલિ પતાલોકના રાજા છે છેલ્લે બલિ રાજાને ભગવાન માગવા આવ્યા બલિ પાસે વિરાટ વામન બનીને આવ્યા ગુરુજી ઓળખી ગયા શુક્રાચાર્ય ઓળખી ગયા અને 100મો યજ્ઞ પૂરો થતો હતો 100મો યજ્ઞ જો પૂરો થઈ જાય તો સ્વર્ગનું સિંહાસન બલિ રાજાને મળે અને ઇન્દ્ર ભગવાનને કીધું નારાયણને કે પ્રભુ આનું કાંક કરો 100મો યજ્ઞ પૂરો થાય મારું સિંહાસન લઈ લેશે સ્વર્ગનું રાજ લઈ લેશે ભગવાન કે કોઈ વાંધો નહીં ચિંતા કરો માં હું જાઉં છું વામન બન્યા વામન ભગવાન આવ્યા બલિને આંગણે બલિને મળવું છે મહારાજા બલિને મળવું છે આપને જોઈએ કયો કે નહીં રાજનને મળવું રાજન આપે તો જ લઉં એવા પાછા જીદી બ્રાહ્મણ બન્યા ભગવાનનું નાનું એવું રૂપ થયું એવા શુક્રાચાર્યને ખબર પડી કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને જીદ કરીને બેઠા છે કે બલિને મળવું છે અને બલિદાન આપે તો જ લેવું છે શુક્રાચાર્ય આવ્યા જોયું તો નારાયણ હતા
ઓળખી ગયા આ તો વામન છે, ખાલી રૂપ લીધું છે, આ તો નારાયણ છે. સીધા બલી પાસે ગયા. બલી હવનમાંથી ઊભા ન થતા, નારાયણ એવા સર્વસ્વ લેવા તમારું. જો આને ભક્ત કહેવાય. ભક્તિ આડા હરિ ભજવા આડા કોઈ પણ આવે ને એનો ત્યાગ થાય, એનું બીજું કાંઈ ન થાય. અને ત્યાગ મહાપુરુષોએ કરેલો છે. રામને માં કઈ કઈ વનવાસ દીધો, ભરતજીએ માનો ત્યાગ કરી દીધો. મારા રામને જ વનવાસ દીધો, માનો ત્યાગ છે. ભાઈનો ત્યાગ થયો, વિભીષણે ભાઈનો ત્યાગ કરી દીધો, રાવણનો ત્યાગ કરી દીધો. રામના ચરણે વહી ગયા. મારા રામથી તમે વેર બાંધ્યું. અને ભક્ત પ્રહલાદે બાપનો ત્યાગ કર્યો. ભગવાન હામાં પીડ્યા ને તો પિતાજીનો ત્યાગ થયો છે. અને અહીંયા બલિરાજા ગુરુનો ત્યાગ કરે છે કે નારાયણ છે કે હા તો તમે હટી જાઓ. હવે મારો ભગવાન મારે આંગણે આવે ને હવે હું અટાણ તમે અડા પડો. ગુરુજીને કીધું હટી જાઓ હવે. કે પણ તારું સર્વસ્વ લઈ લે કે ભલે લઈ લે. આ છે કોનું? એનું જ છે ને. આપણે ખાલી હાંસવીને બેઠા છે. આ એનું છે, આપણું નથી. એમ કહીને ગુરુ મહારાજને કીધું પ્રભુ મને જવા દો. યજ્ઞમાંથી ઉભા થઈ ગયા, સીધા પ્રભુ પાસે ગયા. પ્રભુ માગો કે ભલે 3.5 ડગલા પૃથ્વી જોઈશ કે પ્રભુ લઈ લ્યો, બધું તમારું છે, આપને ઈચ્છા પડે ત્યાં. અને પછી વામન માંથી વિરાટ બન્યા હો. ઈ ગિરનારી ભૂમિ છે. આ ગિરનાર છે ને ઈ ભૂમિ છે. વામન માંથી ભગવાન વિરાટ બન્યા ને તો 12 ગાવનો પગ જોતો, 12 ગાવનો. એમને બલી માથે મૂક્યો પગ, પતાલ લોકમાં ચાપી દીધા હો. અને બલી ભગવાનના પગ પકડી પગ ચાટવા માંડ્યા. બલીને કીધું પ્રભુ બલી કાંઈ દુઃખ છે કે નહીં? પ્રભુ કાંઈ દુઃખ નથી. તો કેમ મારા પગ ચાટો છો? પ્રભુ અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ, અમારા વાળ છે ને એ બરડ હોય છે. તમારા કોમળ પગમાં ક્યાંય લાગ્યું નથી ને પ્રભુ તમને? અને કરુણાનો સાગર તો માગો બલી માગો. પ્રભુ હવે રોકાઈ જાઓ, જાવું નથી ક્યાંય. અને રોક્યા વાલા. એ છેલ્લો પાઠ જુનાગઢની ધરતીમાં મંડાય છે. મેઘધારો લખે છે કે છે પણ 12 કરોડ નિર્વાણ નથી પહોંચ્યા ને. આ બધી મહેનત ઈ હાટું છે. એમાં બધા આપણે આવી ગયા છે. હવે આપણો ઉદ્ધાર કરવા માટે નકલંગનાથ કલકીનાથ એ હવે પધારશે. આપણા બધાનો ઉદ્ધાર માટે આવવાના છે. અને એને માટે તો બધી તૈયારી થાય. 12 પુરાણ, મંડપ, જમા જાગરણ, ભજન, કથા, ભાગવત, શિવ પુરાણ, દેવ ભાગવત. આ શું? બસ ઈ તમારો ઉદ્ધાર કરો પ્રભુ, અમારો ઉદ્ધાર કરો. મેઘધારો કે છે બળી હતા
નિજ દિન થાવર રહેન રૂડી ગત રાજી મળી તો છે રે તો છે રે ઉઠી નહીં આદિયાને સંતો કરે વિચાર ઉઠી નહીં આદિયાને ગયા નિર્વાણ ગયા નિર્વાણ બોલિયા ને ગધાનું આયા ફલ જુગના રે હે ધામા હે ધામા બોલિયા ને ગધાનું આયા ફલ જુગના રે હે ધામા બોલિયા ને ગધાનું ફલ જુગના રામદેવજી હાજરા હા ભલો હાજરા હજુર હા ભલો હાજરા